લાંબા સમયથી જેની રાહ જોઈ રહેલા હતા એ ધારીનો આ ખોડિયાર ડેમ કે જે છલોછલ ભરાઈ ગયેલો છે અત્યારે હાલ ખોડિયાર ડેમના જે 9 દરવાજા છે આ 9 દરવાજામાંથી એક દરવાજો 1 ઇંચ ખોલવામાં આવેલો છે। લોકોમાં ખુશી વ્યાપી ગયેલી છે। નીચાણવાળા વિસ્તારમાં આપ જોઈ શકો છો। હું કેમેરામેન અમારા સંજયભાઈ વાળાને કહું કે દ્રશ્યો બતાવે ખોડિયાર ડેમના હાલની જે સપાટી છે એ છલોછલ ભરાઈ ગયેલી છે અને આજે પાણી છોડવામાં આવી રહેલું છે। 4 નંબરનો દરવાજો છે એ 1 ઇંચ જેટલો ખોલવામાં આવેલો છે અને ખળખળ ખોડિયાર ડેમનું પાણી આ વહી રહેલું છે। નીચાણવાળા વિસ્તારની અંદર પણ જાહેરાત કરવામાં આવી છે। સાવચેતી રાખવામાં જે કાંઈ શાસન અને પ્રશાસનથી જે કાંઈ પણ જાહેરાત કરવામાં આવી છે લોકોએ પણ સાથ અને સહકાર આપવો પણ જોઈએ અને હજુ પણ એવી આશા આપણે વ્યક્ત કરી રહેલા છીએ। પાણીની આવક હજી પણ નિરંતર શરૂ છે અને વરસાદી માહોલ હવામાન વિભાગે વરસાદની આગાહી પણ જ્યારે કરી છે ત્યારે ખોડિયાર ડેમમાં હજુ પણ વધુ વરસાદી પાણી આવશે, જમા થાય અને હજુ વધુ દરવાજા કદાચ ખોલવામાં પણ આવશે એવી આશા તંત્ર પણ વ્યક્ત કરી રહેલું છે। ત્યારે લોકો અમરેલી જિલ્લાની જનતા અમરેલી જિલ્લાનો સૌથી વિશાળ ખોડિયાર ડેમ હાલ છલોછલ છલકાઈ ગયેલો છે। હાલ પાણી છોડવામાં આવી રહેલું છે। હજુ પણ હું તમને ખોડિયાર ડેમના વધુ દ્રશ્યો દેખાડું। અમરેલી જિલ્લાનો સૌથી મોટો ડેમ એટલે કે ધારી ડેમ કે જેના દરવાજા ખોલવામાં આવેલા છે। ત્યારે આપણે અત્યારે જે ગોહિલ સાહેબ છે એમની સાથે વાતચીત કરી। સાહેબ અત્યારે શું પરિસ્થિતિ છે ધારીના ખોડિયાર ડેમની? JR ગોહિલ, સેક્શન ઓફિસર ખોડિયાર ડેમ। કાલે 15/9/2025 ના રોજ 19 કલાકે ખોડિયાર ડેમની અંદર પાણીની આવક થતા ડેમ 100% સંપૂર્ણ ભરાતા ડેમનો એક દરવાજો 1 ઇંચ ખોલવામાં આવેલો છે। હાલ પાણીનો 66 ક્યુસેક નો ઇનફ્લો ચાલુ છે અને દરવાજો 1 ઇંચ ખોલવામાં આવેલો છે। પાણીનો આઉટફ્લો પણ 65 ક્યુસેક છે। બરોબર છે, ખૂબ સરસ। અને સાહેબ આપણે જે ખોડિયાર ડેમ છે એની અંદર કેટલું પાણી સમાઈ શકે છે? અત્યારે કેટલા ફૂટ સુધી છે? ખોડિયાર ડેમનું FRL 202.68 મીટર છે। ટોટલ પાણીની ડેપ્થ 75 ફૂટ છે અને ડેમ હાલ સંપૂર્ણ ભરાયેલું હોય અત્યારે પાણીનું લેવલ 75 ફૂટ છે અને ખોડિયાર ડેમની કેપેસિટી 29.943 MCM છે। બરોબર। હજી ઉપરથી પાણીની આવક એમને શરૂ છે નિરંતર? હા, અત્યારે પાણીનો ઇનફ્લો ચાલુ છે ધીમે ધીમે। વધુ પડતા દરવાજા કદાચ ખોલવા પડશે? પાણીની આવકની અંદર વધારો થાય તો એ પ્રમાણે ડેમના દરવાજા ઓપરેટ કરવામાં આવે છે। બરોબર। પછી સાહેબ નીચાણવાળા વિસ્તાર છે એને એલર્ટ કરવા માટે કાંઈ આપણે જ્યારે અમે ડેમના દરવાજા ખોલતા હોઈએ છીએ ત્યારે નીચવાસની અંદર જે ગામડાઓ આવતા હોય છે એમને વહીવટી તંત્ર દ્વારા જાણ કરવામાં આવે છે। ખૂબ ખૂબ સરસ। આ હતા આપણે ધારી ખોડિયાર ડેમ ખાતે ફરજ બજાવતા ગોહિલ સાહેબ, એની સાથે વાતચીત કરી અને ખોડિયાર ડેમની હાલની જે પરિસ્થિતિ છે એ અંગે તેમણે સંપૂર્ણ આપણને જાણકારી આપેલ છે।